ધંધુકા શાંતિનગરમાં રસ્તા અને બંધ ગટરના મુદ્દે સ્થાનિકોની રજૂઆત। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના રાણપુર રોડ પર આવેલા ખ્રિસ્તી બોર્ડિંગની પાછળ વસેલા શાંતિનગર વિસ્તારના રહીશોએ વિસ્તારમાં આવેલી રોડ અને ગટર સમસ્યાઓ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ ઉઠાવી છે। સ્થાનિક રહીશો દ્વારા જણાવવામાં આવ્યું કે શાંતિનગર વિસ્તારમાં રસ્તાઓ ખૂબ જ ખરાબ હાલતમાં છે અને એક જગ્યાએ ઊંડા ખાડાઓ પડી ગયા છે। સ્કૂલે જતા બાળકો અને વસવાટ કરતા રહેવાસીઓને દરરોજ અવરજવર દરમિયાન ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। નળ પણ લાંબા સમયથી બંધ હાલતમાં છે, જેને લીધે વરસાદ દરમિયાન પાણી ભરાઈ જાય છે અને મચ્છરજન્ય બીમારીઓનો ભય વધ્યો છે। રહીશોએ જણાવ્યું કે અગાઉ અનેક વખત મૌખિક રીતે નગરપાલિકા કચેરીમાં અંગે રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી। ચોમાસાની ઋતુમાં સ્થિતિ વધુ વિકટ બની રહી છે, જેના કારણે તાત્કાલિક સમાધાન જરૂરી છે। તેમણે સંબંધિત તંત્રને વિનંતી કરી છે કે શાંતિનગરમાં ખાડાઓને પૂરવા રસ્તાની નવીનકરણ કરાવી તેમજ બંધ નાળાને ચાલુ કરી ગંદકી દૂર કરવાની તાકીદે કામગીરી હાથ ધરવામાં આવે, જેથી સ્થાનિકોને રાહત મળે। રિપોર્ટર સી.કે. બારડ, રંજનબેન, હરેશભાઈ, કરીમાબાગ સોસાયટી। આમાં તકલીફ એટલી છે કે કાંઈ રે એવું છોકરા નિશાળ જવું હોય તો કઈ રીતે સાહેબ જાય? કારણ કે વાહનવાળા એમ કે રોડે મેકવા આવો તો છોકરા માન હવારમાં જાગતા હોય તો નિશાળે કેમ અમારે મોકલવા? આમાં હવારમાં તો જાય બી તો ગાડીઓ નથી ચાલતી, તો મેકવા કઈ રીતે છોકરાને જાવ? તો વોટ લેવા હોય તો સાહેબ એમ કે વોટ દો તો વોટ તો એમ દેવી તો એ પ્રમાણે અમારું કામ તો થવું જોઈએ ને। અમારે તકલીફ ન થાય, થાંભલે લાઈટું નથી આવતી અને રસ્તો એટલો ખરાબ છે કે ન પૂછો વાત એટલો, અને હવારમાં છોકરાને જવામાં મોડું થાય પછી તો સ્કૂલે સામે પોગવા જોઈએ ને, કોઈ આવતા નથી। હા એમ હું દક્ષાબેન સોનરા અને આ રોડ માટે મેં અરજી કરી છે પણ હજી કોઈ આવ્યું નથી। પહેલાય કરી હતી, અત્યારે કરવી છે અને કીચડ છે અને બહુ જ ખરાબ રસ્તો છે, છોકરાઓ નિશાળ જઈ શકતા નથી અને ગાડી વાળા લેવાની ના પાડે છે, તો અમે છેક રોડે જાવી તો છોકરાઓ ના પાડે કે અમે નિશાળે નહીં જાવી, તો અમારે શું કરવાનું? આની માટે કંઈક નિવારણ લાવો તો સારું કહેવાય। અમારી છોકરીને તે ચાલુ જ છે ને, અમારી છોકરીને તે જો સ્લીપ ખાઈ ગઈ ને ગાડી તો વાગ્યું છે અને આ કેટલાક વખત ગાડીઓ નથી અંદર આવતી કે 108 નથી આવતી, અહીંયા ના જ પાડી દે અમે અહીંયા જગ્યાએ નહીં આવવી। આ દાદી બીમાર છે તોય અમારે લઈ જવાશે તોય નથી આવતું કોઈ, તો પછી શું કરવાનું? એની કરતા રોડ સારો કરો ને તો સારી વાત કહેવાય, નહીં તો પછી આનાથી ઉપર જશું અમે।